યુએઈ યાત્રાના સમાપન બાદ આજે પ્રધાનમંત્રી મોદી કતાર માટે થશે રવાના. દોહામાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. કતાર સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત હોવાની પણ પ્રધાનમંત્રીએ કરી વાત. બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી મંજીબાપાનું નિધન. મંજીબાપાના પાર્થિવ દેહને આજે લવાશે બગદાણા ધામ. કાલે બપોરે 1 વાગ્યા સુધી ભક્તો કરી શકશે પાર્થિવ દેહના અંતિમ દર્શન. કાલે બગડેશ્વર મહાદેવ પાસેના સ્મશાન ગૃહમાં કરાશે અંતિમ સંસ્કાર. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ફરી જોવા મળ્યો ઠંડીનો ચમકારો. 6 શહેરોમાં નોંધાયો 15 ડિગ્રીથી નીચે તાપમાન. 11.3 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર. અમરેલી, ડીસા, મહુવામાં નોંધાયું 14 ડિગ્રીથી નીચે તાપમાન. ભારે હિમવર્ષાથી ચમક્યા ઓલીના પહાડો. સૂર્યપ્રકાશથી ચાંદીની જેમ ચમકી રહ્યા છે બરફથી ઢંકાયેલા પહાડો. હિમવર્ષાનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. ઓલીમાં હિમવર્ષાથી પહાડો પર પ્રવાસીઓએ કરી મોજ મસ્તી. બરફ પર માણ્યો સ્કીઇંગનો અનુભવ. સ્કીઇંગના શોખીનોની પ્રથમ પસંદ છે ઓલીના પહાડો. ભારે હિમવર્ષાને લીધે જમ્મુ કાશ્મીરનું જનજીવન પ્રભાવિત. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે જમ્મુ કાશ્મીર. દાલ લેક પર માણી રહ્યા છે બોટિંગની મજા. મંગળવારે પ્રયાગરાજમાં બદલાયો મોસમનો મિજાજ. આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ. વરસાદથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા વધી ઠંડી. ખેડૂત આંદોલનનો બીજો દિવસ આજે પણ હંગામાના અણસાર. શંભુ બોર્ડરથી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ વધશે આગળ. મંગળવારે હોબાળા અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ અટકાવાઈ હતી દિલ્હી તરફની કૂચ. ખેડૂતોએ હરિયાણામાં પ્રવેશ કરવાની કરી કોશિશ. પોલીસ તરફથી ખેડૂતો ઉપર છોડાય રબરની બુલેટ્સ અને ટીયર ગેસના સેલ. શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો. ખેડૂત આંદોલનને લઈને પોલીસ પણ એક્શનમાં. દિલ્હી પોલીસ કમિશનરે સિંધુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતિનું કર્યું નિરીક્ષણ. દિલ્હીથી હરિયાણાને જોડતી ટીકરી બોર્ડરને કરાય બંધ. ઊભા કરાયા 3 લેયર બેરિકેડિંગ. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા દિલ્હી બોર્ડર કરાય સીલ. કાંટાળી તારથી કરાય નાકાબંધી. માત્ર પગપાળા યાત્રીઓ માટે માર્ગ ખુલ્લો મુકાયો. ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ કૂચ કરતા ખેડૂતોને અટકાવાયા. ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો ગાઝીપુર બોર્ડર પર. સર્વિસ રોડ ઉપર ઉભા કરાયા અવરોધ. મૂકવામાં આવ્યા સિમેન્ટ કોન્ક્રીટના મોટા મોટા સ્લેબ. કાંટાળી તારથી બોર્ડર કરાય સીલ. સંયુક્ત ખેડૂત મોરચાએ ખેડૂતોને દિલ્હી તરફની કૂચ પર કાર્યવાહીની કરી નિંદા. પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર. ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપવાની અને એમએસપીના મુદ્દે પત્રમાં કરાઈ રજૂઆત. આ વખતે આર પારની લડાઈમાં મૂળમાં ખેડૂતો. ટ્રેક્ટર ટ્રોલી લઈને દિલ્હી તરફ આગળ વધતા ખેડૂતો. પોલીસ અટકાવ્યા ઉત્તર પ્રદેશના હાપુરથી દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતોને. અનેક ખેડૂતો નેતાને કરાયા નજરકેદ. ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ જવાનો કરાયા તૈનાત. ખેડૂત આંદોલનને લઈને હાઈકોર્ટે હરિયાણા, પંજાબ અને દિલ્હી સરકારને ઇસ્યુ કરી નોટિસ. 15મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને દાખલ કરાઈ છે અલગ અલગ અરજી. ખેડૂત આંદોલનને લઈને રાજનીતિ શરૂ. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેની જાહેરાત. જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ખેડૂતોની તમામ પડતર માંગણીઓ કરાશે પૂર્ણ. તો રાહુલ ગાંધીએ પણ સ્વામીનાથન કમિશનની ભલામણ અનુસાર ખેડૂતોને એમએસપી આપવાની કરી ગેરંટી. પડતર પ્રશ્નોને લઈને આજથી રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચા આંદોલનના માર્ગે. આજે અને કાલે 2 દિવસ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે. 16મી ફેબ્રુઆરીએ કાળા કપડાં પહેરી વિરોધ. તો 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કર્મચારીઓના ધરણા. વડોદરા મહાનગરપાલિકાની આજે મળશે સામાન્ય સભા. બોટ દુર્ઘટનામાં કોંગ્રેસના 7 અને ભાજપના આશિષ જોશીએ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ભરવાની કરી છે માંગ. જો પગલાં નહીં લેવાય તો ફ્લોર પર બેસી વિરોધ કરવાની ઉચ્ચારી છે ચીમકી. વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈને દીપેન શાહ અને ધર્મેલ શાહ નામના આરોપીને મોકલાયા સેન્ટ્રલ જેલ. નામદાર કોર્ટે રિમાન્ડ અરજી રિજેક્ટ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી. બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થવાને લઈ પોલીસે વધુ 9 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા. બોટ દુર્ઘટનાને લઈને અધિકારી અને કર્મચારી સામે પગલાં ન ભરાય તો કાઉન્સિલર્સે ફ્લોર પર બેસવાની ઉચ્ચારી છે ચીમકી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ 6 અધિકારી અને કર્મચારીઓને નોટિસ પાઠવી માંગ્યો છે જવાબ. 4,40,000ની લૂંટને લઈને 3 આરોપીઓની ધરપકડ સુરતના ઉમરામાં. આરોપીઓ સાયણ પાસે બરફની ફેક્ટરીમાં છુપાયા હતા અને છારા ગેંગના હોવાનો ખુલાસો. પ્રફુલ નામના આરોપી સામે 12 અને કનુ નામના આરોપી સામે નોંધાયેલ છે 3 ગુના. પોલીસે 2 બાઇક, મંગળસૂત્ર સહિત 3 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત.
અનાજ કૌભાંડનો પર્દાફાશ પંચમહાલના ગોધરામાં બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો કરતા હતા સંગ્રહ. તિરગણવાસની સસ્તા અનાજની ધી નવયુગ સહકારી મંડળીના દુકાનધારક અને સ્ટાફે આચર્યું કૌભાંડ. અત્યાર સુધીમાં 29 રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સોફ્ટવેરમાં સેવ રાખી 3 વર્ષમાં 42,000નો અનાજનો જથ્થો કરાયો સગે વગે. લાકડાના જથ્થામાં આગ લાગી. વડોદરાના કરજણમાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ નહીં. ગિફ્ટની દુકાનમાં આગ લાગી. દાહોદના માણેક ચોક પાસે રિયલ ગિફ્ટ નામની દુકાનમાં આગથી લાખોના નુકસાનનો અંદાજ. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. બાઇક અને રોંગ સાઈડમાં આવતી કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મહીસાગરના હાલોલ શામળાજી હાઈવે ઉપર બાઇકમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. ગોધરા રોડ ઉપર અંદાજિત 3 કિલોમીટર સુધી વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર. અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા કવાયત. સોસાયટી બહાર કચરો આવે તો વહીવટી ચાર્જ વસૂલવા સૂચના. ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ કરાશે. કચરો નાખનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ. અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબીની કાર્યવાહી. ઓઢવના યોગેશ્વર પાર્ક સોસાયટીના મકાનમાંથી વિદેશી દારૂની 691 બોટલ ઝડપાઈ. એક આરોપી સહિત 1.77 લાખનો વિદેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત. અમદાવાદ ફાયર વિભાગની માંગણી છતાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નથી બની રહી ફાયર ચોકી. 10 વર્ષ પહેલા કરાયેલ રજૂઆત બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકાએ નથી ઊભી કરી એક ચોકી. હાલ શહેરમાં 18 હયાત ફાયર સ્ટેશન. કબૂતરબાજીમાં એજન્ટો વિરુદ્ધ નિવેદન આપનારા પ્રવાસી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની સૂત્રો પાસેથી માહિતી. પેસેન્જર્સ ગુમ થઈ ગયાની કોઈ વિગતો ધ્યાનમાં ન હોવાનો સીઆઈડી ક્રાઇમનો દાવો. ગેરકાયદે અમેરિકા મોકલાતા એજન્ટો સામે નોંધાયો છે ગુનો. વિવિધ સમાજો માટેના 10 નિગમોએ લાભાર્થીઓ માટેની યોજનાના નાણાં ખર્ચ્યા જ નહીં. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના 40 કરોડ પડ્યા રહ્યા. અમદાવાદમાં બાકી મિલકત વેરાની વસૂલાત ઝુંબેશ તેજ. વિવિધ બોર્ડમાં 2525 મિલકત કરવામાં આવે સીલ. 1.42 કરોડની કરવામાં આવી વસૂલાત. ગાંધીનગરમાં પીએસવાય બિલ્ડર ગ્રુપમાં ઇન્કમટેક્સની તપાસ 6 દિવસે થઈ પૂર્ણ. દરોડામાં ₹500 કરોડના મળી આવ્યા બિનહિસાબી વ્યવહારો. બિલ્ડર સાથે સંકળાયેલા જમીન દલાલોની તૈયાર કરાઈ યાદી. અમદાવાદમાં ગોતાના 16 ફૂડ સ્ટોલ સહિત 300 વ્યવસાયકારને વેરા વિભાગની નોટિસ. કોર્પોરેશનની 28 ટીમે એક જ દિવસમાં 576 એકમની કરી તપાસ. શાહપુરમાં 2 બેંક, નહેરુનગર અને સોલામાં શાળાઓને પણ ટેક્સ ન ભરાતા નોટિસ. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. 10મી ફેબ્રુઆરી સુધીમાં ઝાડા ઉલટીના 184, કમળાના 52, ટાઇફોઇડના 93, કોલેરાનો 1 કેસ નોંધાયો. ડેન્ગ્યુના નોંધાયા 12 કેસ, મેલેરિયાના નોંધાયા 2 કેસ. શિક્ષિત યુવાનોને સરકારી નોકરીના સપના અધૂરા. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 32 શિક્ષકોને મળી સરકારી નોકરી. 2,49,735 બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા. કૃત્રિમ અને અભૂતપૂર્વ તેજીના કારણે લસણના ભાવ પહોંચ્યા આસમાને. એક જ મહિનામાં કિલોના ₹240 થી વધીને થયા 560. ઓછા સપ્લાયના કારણે થયો મોટા પ્રમાણમાં ભાવ વધારો. લસણની સાથે આદુ અને લીંબુના ભાવમાં પણ નોંધાયો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક. વડોદરા બોટ દુર્ઘટનાના રજૂ થયેલા રિપોર્ટ, પીએમ મોદીના પ્રવાસ અને વિધાનસભામાં ચાલી રહેલી કાર્યવાહી અંગે કરાશે ચર્ચા. સરકારની યોજનાઓને ઝડપી અમલવારી અંગે થશે સમીક્ષા. બપોરે 12 વાગે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે વિધાનસભા ગૃહની કાર્યવાહી. સામાન્ય વહીવટ વિભાગ, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા. 22 અને 23મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈ 27 અને 28મી ફેબ્રુઆરીએ ગૃહમાં મળશે બેઠક. કાલે મંત્રીમંડળ સહિતના તમામ ધારાસભ્યો જશે અંબાજી. કામકાજ સલાહકાર સમિતિમાં લેવાયો નિર્ણય. અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર, ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. ટ્રાફિક અકસ્માતો, હિટ એન્ડ રનના કેસ અને પાર્કિંગ જેવા મુદ્દાઓ પર હાઈકોર્ટ આપી શકે છે મહત્વના નિર્દેશ. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટ પર લેવાયેલી પગલાંની કોર્ટને કરાશે જાણ. રાજ્યના 2 આઈએએસ અધિકારીની કરવામાં આવી બદલી. આઈએએસ પીડી પલસાણાને રાજ્ય ચૂંટણી આયોગના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી બનાવાયા, તો આઈએએસ ડોક્ટર કુલદીપ આર્યની રાજ્ય ચૂંટણીના આયોગના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી.
ઓખાથી બેટ દ્વારકા ચાલતી 8 જેટલી ફેરીબોટના લાયસન્સ રદ, લાઈફ જેકેટ ન પહેરવા, ગેરવર્તન સહિતના અનેક મુદ્દાઓને કારણે જીએમબીએ લીધો નિર્ણય. પાણીના લીકેજના કારણે મહત્વની સરકારી ફાઇલો અને ફર્નિચરનો સત્યાનાશ. વડોદરાની વાઘોડિયા તાલુકાના પંચાયતમાં ટીડીઓ આરિશ ઇબ્રાહીમ શેખ સામે શિક્ષાત્મક પગલાં ભરવા ઉઠી માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડીડીઓને લેખિતમાં ભાજપના સદસ્યો કરશે રજૂઆત. ડોક્ટર મોહન પટેલની કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક. લાંબા સમય બાદ રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં કરી કાયમી કુલપતિની નિમણૂક. મૂળ નખત્રાણાના સાયરા ગામના વતની મોહન પટેલ હાલ આણંદની એનએસ પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડનું આજે થશે નામાકરણ. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ભારતીય ટીમના ખેલાડીઓની ઉપસ્થિતિમાં સ્ટેડિયમને આપશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ. રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર મળ્યું સ્ટોપેજ. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા પર આપી માહિતી. નવસારીથી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને થશે ફાયદો. રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં કાર્યરત તાલુકા મામલતદાર કચેરી સામે આવેલા બગીચામાં 1 કરોડના ખર્ચે નવું અદ્યતન જનસેવા કેન્દ્ર શરૂ કરવા સરકારમાં દરખાસ્ત. 2000 ચોરસ મીટર જમીનમાં બનાવાશે અદ્યતન બિલ્ડિંગ. અંબાજી પરિક્રમાના આજે 3જા દિવસે શક્તિ યાગ યજ્ઞ. ભજન મંડળીઓ કરશે આનંદના ગરબા. અખંડ ધૂન સહિત ઉજવાશે સાંસ્કૃતિક કાર્યક્રમો. માં અંબાના દર્શન કરવા દરરોજ ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ. અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે 3જો દિવસ. 5 દિવસીય મહોત્સવ અંતર્ગત કુલ 750 બસો ફાળવાય. એસટી વિભાગના 1600 કરતા વધુ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની સેવા. જેઈઈ મેઇનની સેશન 1ની પરીક્ષાનું પરિણામ જાહેર. 100% મેળવનારા દેશના ટોપ 23 વિદ્યાર્થીઓમાં ગુજરાતનો એક વિદ્યાર્થી. રાજકોટની વિદ્યાર્થીની ફિમેલ કેટેગરીમાં દેશની ફિમેલ ટોપર બની. અમદાવાદ રિવરફ્રન્ટ પર સી પ્લેન હજુ પણ શરૂ થાય તેવી શક્યતા નહીવત. સરકારની કબૂલાત. વર્ષ 2022માં ટેન્ડર બહાર પાડ્યું પણ એકેય કંપનીએ ન દાખવ્યો રસ. રાજ્યમાં હજુ પણ 6 લાખ હેક્ટરમાં સિંચાઈના પાણી નથી પહોંચ્યા. વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ. ગુજરાત યુનિવર્સિટી સહિત 13 યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની સરકારને મળી 31 ફરિયાદ. જેમાં ગુજરાત યુનિવર્સિટી સામે 3 અને એચએચયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે ઉઠી 7 ફરિયાદ.